નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. દીકરાને ઓછા માર્ક્સ આવ્યા એટલે માતા પિતા વઢ્યા. પછી દીકરાએ કર્યું એવું કે પિતાએ કહ્યું કે જો આ સ્ટોરી તમને બધાને પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કમેન્ટમાં પીપાઈ જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર નોટ કરજો અને તમારા મિત્ર સાથે જરૂર શેર કરજો. અને જે લોકોને અત્યારે 10મા ઓર 12માની પરીક્ષા પૂરી થઈ છે તેઓ લોકો સાથે ખાસ શેર કરજો. એક કપલ હતો, તેના લગ્નને 12 વર્ષ વીતી ચૂક્યા હતા અને બંનેનું લગ્ન જીવન એકદમ સુખી રીતે પસાર થઈ રહ્યું હતું. તેઓની સંતાનમાં એક દીકરો હતો જે અંદાજે 8 વર્ષનો થઈ ચૂક્યો હતો. તે દીકરો તેના માતા પિતાને બધી વાત કરતો અને તેનું ભણવાનું પણ સારું ચાલી રહ્યું હતું. કોઈ વખત દીકરાને ઓછા માર્ક આવતા તો તેના માતા પિતા તેને ખીજાઈ જતા. એક દિવસની વાત છે, તેનો છોકરો અને તેના પિતા બંને સાથે ફરવા ગયા હતા. છોકરાના પિતાને ધંધો સારો સેટ થઈ ચૂક્યો હતો અને સારું કમાતા હતા. હમણાં 2 વર્ષ પહેલાં જ નવી ગાડી ખરીદી હતી અને એ ગાડીમાં જ બંને પિતા દીકરો ફરવા જઈ રહ્યા હતા. 5 જણા આરામથી બેસી શકે તેવી સેડાન ગાડી હતી. તેઓ બંને ગાડીમાં જઈ રહ્યા હતા. પિતા ગાડી ચલાવી રહ્યા હતા. એવામાં તેની બાજુમાંથી સડસડાટ એક બીજી ગાડી નીકળી અને છોકરાના પિતાને તેની ગાડી ખૂબ જ વાલી હતી એટલે તેઓ 70ની સ્પીડથી ચલાવી રહ્યા હતા. એવામાં આ બીજી ગાડી નીકળી અને તરત જ તેઓની ગાડીને ઓવરટેક કરીને આગળ જતી રહી. એટલે તરત જ બાજુમાં બેઠેલા દીકરાએ તેના પિતાને કહ્યું, પપ્પા જુઓ, આ ગાડી આપણાથી આગળ નીકળી ગઈ. તમે ખૂબ જ ધીમે ગાડી ચલાવો છો પપ્પા. આ રીતે ગાડી ન ચલાવાય. થોડો લીવરનો ઉપયોગ કરો. ચલો એ ગાડીને ઓવરટેક કરી નાખો. એટલે તેના પિતાએ હસતા હસતા કહ્યું, દીકરા, તેની ગાડી આપણા કરતાં વધુ કેપેસિટીવાળી છે. આથી આપણે આપણી ગાડીનું લીવર ગમે તેટલું દબાવીએ તો પણ તે કારને ઓવરટેક નહીં કરી શકીએ. અને હજુ તો પિતા અને દીકરો બંને વાતચીત કરી રહ્યા હતા. એવામાં જ એનાથી પણ વધુ સારી કોઈ એક બીજી ગાડી આવી અને તરત જ ઓવરટેક કરીને આગળ નીકળી ગઈ. એ ગાડીની સ્પીડ તો પહેલી ગાડી કરતાં પણ વધુ હતી. આથી ક્યારે ઓવરટેક કરીને આગળ નીકળી ગઈ એ જ ખબર નહીં રહી. છોકરાએ ફરીથી તેના પપ્પાને કહ્યું, તું પપ્પા, તમને શું ગાડી ચલાવતા નથી આવડતી? આ બીજી ગાડી પણ આપણાથી આગળ નીકળી ગઈ. હવે જરા લીવર પર પગ દબાવો. એક વાત કહું પપ્પા, ખોટું નહીં લગાડતા, પણ મને તો એવું લાગે છે કે તમને તો ગાડી ચલાવતા જાણે આવડતું જ નથી. પિતાએ ફરી પાછું તેને જવાબમાં કહ્યું. આ વખતે થોડા ગુસ્સા સાથે કહ્યું કે બેટા, મેં તેને કહ્યું તો ખરું કે જે ગાડી આપણને ઓવરટેક કરીને જતી રહી છે એ બધી જ ગાડીની એન્જિનની ક્ષમતા આપણા ગાડીના એન્જિનની ક્ષમતા કરતાં ઘણી વધુ છે. એટલે એ આપણાથી આગળ નીકળી જાય તો એ બહુ સામાન્ય બાબત છે. એમાં આપણી ગાડી એનાથી આગળ થઈ શકે નહીં. અને હજી તો પિતા તેના દીકરાને સમજાવી રહ્યા હતા. એવામાં હવે તો એક સ્પોર્ટ્સ કાર આવી અને તરત જ તેની ગાડીને ઓવરટેક કરીને આગળ જતી રહી. એટલે તરત જ ફરી પાછો તેનો 8 વર્ષનો દીકરો બોલી ઉઠ્યો કે પપ્પા, હવે તો તમે સ્વીકારી લો કે તમને ગાડી ચલાવતા જરા પણ આવડતી નથી. એક પછી એક બધી કારો આપણને ઓવરટેક કરીને આગળ જતી રહે છે અને તમે છો કે લીવર પર પગ પણ દબાવતા નથી. આટલું કહીને છોકરો તેની સીટ પર ઊભો થઈ ગયો.
હવે તો પિતાથી સહન ન થયું એટલે તરત જ છોકરા પર ભડકી ઉઠ્યા કે શું ક્યાંનો બોલ કર્યા કરે છે? હું તને જે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું તેમાં તને કંઈ સમજણ નથી પડતી કે શું? તને આપણી આગળ નીકળી ગઈ એ જ બધી કાર દેખાય છે? ઘણી એવી કાર હતી જે આપણા કરતાં ઓછી કેપેસિટીવાળી હતી. તે બધી કારની સાઈડ કાપીને આપણે આગળ નીકળી ગયા, પરંતુ તને એ ગાડીઓ કેમ નથી દેખાતી? એક વાત સમજી લેજે, ગાડીઓ આપણાથી આગળ નીકળી રહી છે. તે ગાડીઓથી આગળ નીકળવા માટે આપણી ગાડીનું લીવર ગમે તેટલું દબાવીએ ને તેમ છતાં આપણે તેની આગળ ન થઈ શકે. પરંતુ એનાથી વિરુદ્ધમાં જો એવું કરવા જઈએ તો આપણી જ ગાડીમાં નુકસાન થાય. અને તરત જ દીકરાના ચહેરાનો હાવભાવ એકદમથી બદલાઈ ગયો. તેને એકદમ સહજતાથી કહ્યું કે પપ્પા, તમે કેટલા સમજો છો? પપ્પા, તમે એક ગાડીની સરખામણી બીજી ગાડી સાથે ન થઈ શકે એ ખૂબ સારી રીતે જાણો છો. તો પછી મારી સરખામણી તમે બીજા અતિ હોશિયાર વિદ્યાર્થીઓ સાથે કરીને મને કેમ સતત ખીજાયા કરો છો? શું એની સાઈડ કાપવા જઈશ તો મને નુકસાન નહીં થાય? અને તમને પણ મારી આગળ નીકળી ગયેલા બધા વિદ્યાર્થીઓ દેખાય છે, પરંતુ હું જે વિદ્યાર્થીઓ કરતાં આગળ છું તે કોઈ દેખાતું નથી. પોતાનો દીકરો સડસડાટ એક શ્વાસે આટલું બધું બોલી ગયો એટલે તેના પિતાને તરત જ તેની ભૂલ સમજાઈ ગઈ અને ગાડીની સાઈડમાં ઊભી રાખીને વહાલથી દીકરાને માથે ચુંબન કરી અને કહ્યું, દીકરા, હવે હું તારી સરખામણી ક્યારેય કોઈ વિદ્યાર્થી સાથે નહીં કરું. મિત્રો, હકીકતમાં ભગવાને દરેકને ઘરે જુદી જુદી ક્ષમતાવાળા સંતાનો આપેલા છે. બીજા કોઈના સંતાનોની સાથે આપણા સંતાનોની સરખામણી કરીએ તમે બધા વધુ અપેક્ષાઓ રાખો છો તો એવું પણ બની શકે કે આપણા જ સંતાનોને નુકસાન થાય. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, આ સ્ટોરી દરેક માતા પિતાને જરૂર શેર કરજો. સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.